નમસ્તે મિત્રો, હું BH વિભાણી આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ઇઝી ઇંગ્લિશ વિથ BH વિભાણીમાં સ્વાગત કરું છું. મિત્રો, જલ્દીથી શરૂ કરીએ આજનો આપણો નવો ટેન્સ, જેનું નામ છે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, એટલે કે ચાલુ ભૂતકાળ. તો ચાલો જલ્દીથી જોઈએ એના ઉપયોગ અને ઓળખ. ઉપયોગ: ભૂતકાળમાં કોઈ સમયે ક્રિયા ચાલુ હતી તેવું દર્શાવવા માટે. એટલે કે માની લો કે ગઈકાલે આ સમયે તમે અત્યારે જે કાંઈ કામ કરતા હોય એ જ સમયે ગઈકાલે કોઈ ક્રિયા ચાલુ હતી. એટલે કે કોઈ સવારે કામ કરતું હોય, કોઈ બપોરે કામ કરતું હોય, તો તમે અત્યારે બેઠા બેઠા એમ કહી શકો કે કાલ સવારે હું આવું કરી રહ્યો હતો. તો એ ભૂતકાળની ક્રિયા થઈ, પણ એ સમયે ચાલુ હતી, તો માટે એને ચાલુ ભૂતકાળ કહેવાય. તો હવે આપણે એની ઓળખ જોઈએ કે જ્યારે એ ખાલી જગ્યાની અંદર હોય ત્યારે એને ઓળખવો કેવી રીતે. તો અહીંયા છે એ જે કાંઈ આપણે ચાલુ વર્તમાન કાળની અંદર જે શબ્દ જોયા હતા ને, એની અંદર એટ ધીસ ટાઈમનું એનું એટ ધેટ ટાઈમ કરી નાખવાનું છે. એટ ધીસ મોમેન્ટ તો એનું એટ ધેટ મોમેન્ટ કરવાનું હોય, અને નાવ છે એનું ધેન કરવાનું છે. એટલે કે ચાલુ વર્તમાન કાળમાં આપણે નાવ, એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ એવા શબ્દો જોયા હતા. અહીંયા આપણે ધેન, એટ ધેટ ટાઈમ, એટ ધેટ મોમેન્ટ, અને યસ્ટરડે છે એ સાદા ભૂતકાળમાં હતું, પણ અહીંયા યસ્ટરડે છે એની સાથે વિશેષતા આવે છે કે યસ્ટરડે સાથે કોઈ ચોક્કસ સમય સૂચક શબ્દ હોય તો એને સાદો ભૂતકાળ નથી ગણવાનો, પણ એને ચાલુ ભૂતકાળ ગણવાનું છે. એટલે કે યસ્ટરડે જો ખાલી એકલું જ હોય તો આપણે એને સાદો ભૂતકાળ ગણશું, પણ યસ્ટરડે સાથે કોઈ ચોક્કસ સમય સૂચક શબ્દ, એટલે કે યસ્ટરડે 10 o'clock, યસ્ટરડે 9 o'clock, આવો કોઈ શબ્દ હોય તો એ સાદો ભૂતકાળ નથી રહેતો, એ ચાલુ ભૂતકાળ બની જાય છે. મિત્રો, આ વેન વાઇલેસ આપણી સામે ચોથી વાર આવ્યું છે. મેં તમને આની પહેલાં કીધું કે હજી એક વખત વેન વાઇલેસ આવશે. એક સાદા વર્તમાન કાળમાં આવ્યું, એક સાદા ભૂતકાળમાં આવ્યું, એક ચાલુ વર્તમાન કાળમાં આવ્યું, અને એક ચાલુ ભૂતકાળમાં આવ્યું. પણ બધામાં જોડી સ્વરૂપે જ છે. એક સાદા વર્તમાન કાળમાં હોય તો બીજું ચાલુ વર્તમાન કાળમાં, એક સાદું ભૂતકાળમાં હોય તો બીજું ચાલુ ભૂતકાળમાં આવે. તો અહીંયા આપણે ચાલુ ભૂતકાળ ભણી રહ્યા છીએ, એટલે અહીંયા આપણને સાદા ભૂતકાળનું વાક્ય આપ્યું હશે અને આપણે ચાલુ ભૂતકાળ પૂરવાનું થશે. તો આટલા હતા એના ઓળખ દર્શક શબ્દો, કે જો આવું તમને કોઈ ખાલી જગ્યામાં કે વાક્યમાં દેખાય ત્યારે તમને ઓળખી લેવાનું કે આ ચાલુ ભૂતકાળનું વાક્ય છે. તો હવે આપણે એની જોઈએ વાક્ય રચના. તો અત્યાર સુધી જે આપણે 4 કાળ જોયા, 3 સાદા કાળ, એક ચાલુ કાળ, અને આ 5મો કાળ જોવા જઈ રહ્યા છીએ. તો અહીંયા આ 5મા કાળની અંદર જ્યાં ચાલુ વર્તમાન કાળની સેમ સ્ટ્રક્ચર લાગુ પડશે, ફેર ખાલી એટલો પડશે કે આ બધી જગ્યાએ વોઝવેર આવી જશે. જ્યાં એમિઝાર હતું ત્યાં વોઝવેર આવી જશે. સ્ટ્રક્ચર તો બધાના સેમ જ છે, કર્તા વત્તા ક્રિયાપદ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. ક્યાંક ક્રિયાપદ છે એ ભૂતકાળનું બને છે, ક્યાંક સેલવિલ સાથે જોડાય છે, ક્યાંક આઈએનજી વાળું બને છે. એટલે ક્રિયાપદ એના રૂપ સતત બદલતું રહે છે. વર્બ ફોર્મ એટલે ક્રિયાપદ એના રૂપ સતત બદલતું રહે, અને એ રૂપ જો આપણે પકડી લઈએ અને એ શીખી જાય એટલે આપણને વર્બ ફોર્મમાં માસ્ટરી આવી ગઈ. તો આ જ છે એ વસ્તુ આપણે શીખવાની છે કે અહીંયા કર્તા વત્તા વોઝવેર એટલે ટુ બીના રૂપ છે, અહીંયા વોઝવેર છે, એ બધે આવશે. અને બાકી જે સાદા ચાલુ વર્તમાન કાળની અંદર જે વાક્ય રચના હતી એ જ વાક્ય રચના લાગુ પડે છે, કે જ્યાં નકાર છે ત્યાં નોટ આવે છે, અને જ્યારે પ્રશ્નાર્થ થાય છે ત્યારે વોઝવેર આગળ આવી જશે. એટલે ચાલુ વર્તમાન કાળની જે વાક્ય રચના હતી એ જ રીતના છે એ ચાલુ ભૂતકાળની વાક્ય રચના છે એ કામ કરે છે. તો હવે સીધા આપણે પ્રેક્ટિકલ વર્ક તરફ જશું, જ્યાં આપણે ઓળખ દર્શક શબ્દ ખાલી જગ્યા ઓળખશું, અને કર્તાના નિયમ મુજબ આપણે ખાલી જગ્યા પૂરશું. કર્તાનો નિયમ શું આવશે કે એમિઝાર હતું તો આઈની સાથે એમ, હિસી ઇટ સાથે ઇઝ, અને યુ વી ધેય સાથે આર આવતું હતું. તો અહીંયા આપણી સામે બે જ ઓપ્શન છે, વોઝ અને વેર. તો આઈ સાથે વોઝ આવશે, હિસી ઇટ સાથે વોઝ આવશે, બાકી યુ વી અને ધેય આ 3 સાથે વેર આવશે. તો હવે આપણે ખાલી જગ્યામાં જઈએ કે જેથી આપણને વિશેષ મહાવરો થાય. પહેલી ખાલી જગ્યા છે વેન આઈ કેમ યુ ખાલી જગ્યા અ લેટર. તો અહીંયા તમારી સામે છે આ વેન શબ્દ આપ્યો છે. તો આપણે જે નિયમ જોયો હતો એમાં હતું વેન વાઇલ એસ સાથે એક વાક્ય સાદા ભૂતકાળમાં હોય. જો સાદા ભૂતકાળનું સૂચક રહ્યું કેમ, કમનું બીજું રૂપ કેમ, તો બીજું વાક્ય ચાલુ ભૂતકાળમાં આવે તો યુ છે તો અહીંયા આપણે મૂકશું વેર, અને અહીંયા છે એ આઈએનજીનો નિયમ કયો ફોલો કરશે તો કે ટી નીકળી જશે, ઈ નીકળી જશે અને આઈએનજી લાગશે. એટલે વેન આઈ કેમ
જ્યારે હું આવ્યો યુ વેર રાઇટિંગ અ લેટર, ત્યારે તમે લેટર લખી રહ્યા હતા, પત્ર લખી રહ્યા હતા. આગળ વધીએ. બીજી ખાલી જગ્યા, વાઇલ મિસ્ટર જોશી બ્લેન્ક્સ ધ બેલ રેંગ. ફરી પાછું સેમ ટુ સેમ વેન વાઇલ એસનો નિયમ લાગુ પડશે. વેન વાઇલ એસ સાથે એક વાક્ય સાદા ભૂતકાળમાં, રેંગ, રિંગનું રેંગ. તો અહીંયા આપણે ચાલુ ભૂતકાળ પૂરશું. મિસ્ટર જોશી સાથે આવશે વોઝ અને ટીચનું થશે ટીચિંગ. એટલે વાઇલ મિસ્ટર જોશી વોઝ ટીચિંગ ધ બેલ રેંગ. જ્યારે મિસ્ટર જોશી છે એ ભણાવી રહ્યા હતા ત્યારે બેલ વાગી. ત્રીજી ખાલી જગ્યા એસ. વેન વાઇલ એસનું ત્રણેયનું ગુજરાતી જ્યારે ત્યારે થશે. વેન સાથે સાદો ભૂતકાળ આવશે, એસ સાથે સાદો ભૂતકાળ આવશે, વાઇલ સાથે ચાલુ ભૂતકાળ આવશે. અહીંયા પહેલા નંબરે સાદો ભૂતકાળ હોય અને અહીંયા બીજા નંબરે ચાલુ ભૂતકાળ હોય. અહીંયા પહેલા નંબરે ચાલુ ભૂતકાળ હોય, અહીંયા બીજા નંબરે સાદો ભૂતકાળ હોય. એટલે વેન, વાઇલ અને એસના આ નિયમ પણ યાદ રાખી લેજો. બરાબર છે. તો એસ યુ કોલ્ડ મી, જ્યારે તમે મને બોલાવ્યો. એસ યુ કોલ્ડ મી. આઈ ખાલી જગ્યા માય લંચ. તો આઈની સાથે શું આવશે? વોઝ. અને ટેકમાં આઈએનજીનો નિયમ યાદ રાખશો એટલે આઈએનજી. તો એસ યુ કોલ્ડ મી આઈ વોઝ ટેકિંગ માય લંચ. જ્યારે તમે મને બોલાવ્યો ત્યારે હું મારું જમવાનું લઈ રહ્યો હતો, બપોરનું જમવાનું, લંચ. નંબર 4. વોટ ખાલી જગ્યા યુ ખાલી જગ્યા વેન હી રેંગ ધ ડોર. તો અહીંયા છે એનું કાઉન્સ છે એ આપણે જોઈ લઈએ કે શું છે. તો કે ડુ. વોટ ખાલી જગ્યા યુ ખાલી જગ્યા વેન ધ રેંગ હી રેંગ ધ ડોર બેલ. તો અહીંયા છે પ્રશ્નાર્થ વાક્ય છે, વેન વાઇલ એસવાળું વાક્ય છે. અહીંયા છે એ વેન છે, વેનની સાથે રેંગ આવી ગયું એટલે કે સાદો ભૂતકાળ આવી ગયો. આપણે અહીંયા આપણા નિયમ મુજબ યુની સાથે આવશે વેર અને અહીંયા ખાલી જગ્યાની અંદર ડુ છે તો એનું મૂકશું ડુઈંગ. વોટ વેર યુ ડુઈંગ વેન હી રેંગ ધ ડોરબેલ. જ્યારે તેણે ડોરબેલ વગાડી ત્યારે તમે શું કરી રહ્યા હતા? એના પછી મૂકી ધ થીપ કેમ ઇન ટુ ધ હાઉસ વાઇલ વી ખાલી જગ્યા. અહીંયા વાઇલવાળું વાક્ય આવ્યું તો વાઇલ સાથે ચાલુ ભૂતકાળ આવશે એટલે વાઇલ પછીનું વાક્ય ચાલુ ભૂતકાળમાં હોય તો ધ થીપ કેમ ઇન ટુ ધ હાઉસ પહેલું વાક્ય સાદા ભૂતકાળમાં છે. જ્યારે ચોર ઘરમાં આવ્યો ત્યારે અમે શું કરતા હતા? તો કે વી વેર સ્લીપિંગ. ત્યારે અમે બધા સૂતા હતા. ચોર આવીને બધું લઈ ગયો. આગળ નંબર 6. કેતન ખાલી જગ્યા પિક્ચર વાઇલ ધ ટીચર વોઝ ટીચિંગ ઇંગ્લિશ. અહીંયા આપણે જોઈએ ડ્રો. કેતન ખાલી જગ્યા આ પિક્ચર વાઇલ ધ ટીચર વોઝ ટીચિંગ ઇંગ્લિશ. બરોબર ધ્યાન આપજો. જો આ ખાલી જગ્યા તમે સમજી ગયા હોય તો બહુ સમજવા જેવી વસ્તુ હતી. અહીંયા ચાલુ ભૂતકાળ હોવા છતાં અહીંયા આપણને વોઝ ટીચિંગ પૂરી દીધું છે વાઇલ સાથે. તો એનો અર્થ એવો થયો કે તમારે અહીંયા સાદો ભૂતકાળ પૂરવો પડશે. તો અહીંયા સાદો ભૂતકાળ પૂરવા માટે ડ્રોનું બીજું રૂપ ડ્રીવ મૂકવું પડશે. મિત્રો આ છે વર્બ ફોર્મ કે જો તમે આવી વસ્તુઓ ભવિષ્યમાં પકડી શકશો તો તમને વર્બ ફોર્મમાં માસ્ટરી આવી જશે. આ તો તમે રોજ ડેઈલી એક કાર્ડ ભણો છો એટલે એક જ કાર્ડની પ્રેક્ટિસ થાય છે. પણ આ કાર્ડ છે એની હું જ્યારે ખીચડી બનાવીને તમારી સામે મૂકીશ ત્યારે તમે જો એ સોલ્વ કરી દો તો સમજી લેજો કે અમને વર્બ ફોર્મ આવડી ગયું છે. એના પછી 7મું વાક્ય છે ઇટ ખાલી જગ્યા વેન આઈ વોક અપ. અહીંયા તમારી સામે સૂચક શબ્દ છે વેન પછી આ વોકઅપ છે એ વેકઅપનું ભૂતકાળનું રૂપ છે, જાગવું. અને એટલા માટે અહીંયા આપણે શું મૂકશું? ચાલુ ભૂતકાળ રેઇનિંગ. વેન ઇટ વોઝ રેઇનિંગ વેન આઈ વોક અપ. જ્યારે હું જાગ્યો ત્યારે વરસાદ પડી રહ્યો હતો. 8મું ખાલી જગ્યા વાઇલ માય વાઇફ વોઝ કુકિંગ આઈ ખાલી જગ્યા અ ન્યૂઝપેપર. જો અહીંયા પણ સેમ ટુ સેમ 6ઠ્ઠી ખાલી જગ્યા હતી એવું જ કંઈક આપેલું છે કે તમને વાઇલ સૂચક શબ્દ આપેલો છે ને એની જે ખાલી જગ્યા પૂરવાની હતી તો તમને પૂરી દીધી છે. વોઝ કુકિંગ ચાલુ ભૂતકાળ. બરોબર છે. પણ
ઘણી વખત છે તમારે બે ચાલુ કાળ દર્શાવવો હોય તો પણ તમે દર્શાવી શકો. તો અહીંયા એ પણ તમે કરી શકો છો કે વાઇલ માય વાઇફ વોઝ કુકિંગ આઈ વોઝ રીડિંગ અ ન્યૂઝપેપર. એટલે આ જવાબ પણ તમે અહીંયા લખી શકો છો કે જ્યારે મારી પત્ની છે એ રસોઈ બનાવી રહી હતી ત્યારે હું ન્યૂઝપેપર વાંચી રહ્યો હતો. એટલે બે ક્રિયા ચાલુ કાળમાં દર્શાવી શકો. એટલે આ જવાબ પણ તમે અહીંયા લખી શકશો. આગલામાં પણ સેમ તમે એ જવાબ લખી શકો કે કેતન વોઝ ડ્રોઈંગ અ પિક્ચર વાઇલ ધ ટીચર વોઝ ટીચિંગ ઇંગ્લિશ. જ્યારે કેતન છે એ જ્યારે શિક્ષક ભણાવી રહ્યા હતા ત્યારે કેતન છે એ ચિત્ર દોરી રહ્યો હતો. આગળ વધીએ. વી ખાલી જગ્યા ફૂટબોલ એટ 5 PM યસ્ટરડે. તો અહીંયા તમારી સામે સૂચક શબ્દ છે 5 PM યસ્ટરડે. આ તમારો સૂચક શબ્દ થશે. યસ્ટરડે હોત તો અહીંયા સાદો ભૂતકાળ પૂરો પણ એ 5 વાગ્યાનો સમય આપી દીધો છે એટલે આ થઈ જશે ચાલુ ભૂતકાળનું વાક્ય. એટલે અહીંયા કરવાનું થશે વેર પ્લેઇંગ. વી વેર પ્લેઇંગ ફૂટબોલ એટ 5 PM યસ્ટરડે. અમે ગઈકાલે 5 વાગે છે એ ફૂટબોલ રમી રહ્યા હતા. અને એના પછીનું છેલ્લી ખાલી જગ્યા છે વો ખાલી જગ્યા યુ ધેન. જ્યાં તમને સૂચક શબ્દ આપ્યો છે ધેન. એટલે અહીંયા તમને વુની સાથે આપણે વોઝ જ પૂરવાનું થશે. વુ વોઝ ટીચિંગ યુ ધેન. તમને પછી કોણ ભણાવશે. હુંને આપણે એક વચન ગણી અને ત્યાં આપણે વેર મૂકવાનું થતું નથી પણ વોઝ મૂકીને ખાલી જગ્યા પૂરવાની થશે. એટલે હુ વોઝ ટીચિંગ યુ ધેન. તમને પછી કોણ ભણાવશે. એટલે આ નાવનું ધેન અહીંયા સૂચક શબ્દ હતો. તો અહીંયા આપણી થાય છે ખાલી જગ્યાઓ પૂરી કે જેની અંદર સૂચક શબ્દ દ્વારા તમે વોઝ અને વેરના નિયમથી આઈએનજી લગાડીને ખાલી જગ્યા કેમ પૂરવી એ શીખી ગયા હશો. તો હવે આપણે જઈએ આપણા ગુજરાતીમાંથી અંગ્રેજી ઉપર. ગુજરાતીમાંથી અંગ્રેજી હું તમને એટલા માટે જ કરાવું છું કે જેથી તમને વધુમાં વધુ અંગ્રેજીનો મહાવરો થાય, વાક્યરચનાથી પરિચિત થશો. તો આજ લખતા શીખશો તો કાલ બોલતા શીખશો. તો કરતા ક્રિયાપદ અને કર્મના મુજબ વાક્ય બોલવું એ તો સ્પોકન છે. એટલે એ માટે જ આપણે વાક્ય રચના દ્વારા વાક્ય બનાવી અને સતત ગુજરાતીમાંથી અંગ્રેજીનો મહાવરો કરતા રહીએ છીએ. તો હવે જઈએ આપણે આપણા ગુજરાતીમાંથી અંગ્રેજી ઉપર. પેલું વાક્ય છે ગઈકાલે આ સમયે આકાશમાં પક્ષીઓ ઉડી રહ્યા હતા. તો ગઈકાલે આ સમયે આનું ગુજરાતી કરીએ તો યસ્ટરડે એટ ધીસ ટાઈમ. આકાશમાં પક્ષીઓ ઉડી રહ્યા હતા. તો પક્ષીઓ છે એ અહીંયા કરતા બનશે. ધ બર્ડ્સ. ક્યારની વાત છે ઉડી રહ્યા હતા તો બર્ડ્સની સાથે આવશે વેર. ઉડવું એટલે ફ્લાઇંગ. ક્યાં ઉડી રહ્યા હતા તો કે આકાશમાં. આકાશમાં એટલે ઇન ધ સ્કાય. ક્યારે તો કે યસ્ટરડે. અહીંયા આ સમયે ન આવે અહીંયા તે સમયે એટલે યસ્ટરડે એટ ધેટ ટાઈમ. ગઈકાલે તે સમયે આકાશમાં પક્ષીઓ ઉડી રહ્યા હતા. એટલે ધ બર્ડ્સ વેર ફ્લાઇંગ ઇન ધ સ્કાય યસ્ટરડે એટ ધેટ ટાઈમ. આ એનું અંગ્રેજી થયું. આગળ વધીએ. હેમાંગી તે સમયે શું કરી રહી હતી. તો અહીંયા શુંથી વાક્ય બનાવવાનું છે. તે સમયે એટલે એટ ધેટ ટાઈમ ચાલુ ભૂતકાળ અને કરી રહી હતી એટલે ડુઈંગ. તો શું એટલે વોટ. પછી આની સાથે સીધું મૂકવું પડશે આપણે વોઝ. હવે મૂકશું કરતા. વોટ વોઝ હેમાંગી ડુઈંગ એટ ધેટ ટાઈમ. અહીંયા તમારે હેમાંગીમાં જે એચ છે એ કેપિટલ જ કરવો પડશે કેમ કે જ્યારે કોઈ પણ આપણે સ્પેશિયલ નાઉન લખીએ કોઈ પણ છોકરા કે છોકરીનું નામ ત્યારે ગમે ત્યાં લખાય એનો ફર્સ્ટ જે આલ્ફાબેટ હોય એ કેપિટલ કરવો પડે. આગળ વધીએ. ત્રીજું વાક્ય મારા આચાર્ય તે સમયે ભણાવી રહ્યા હતા. તે સમયે આના ઉપરથી આપણે કાળ પકડશું એટલે એટ ધેટ ટાઈમ. મારા આચાર્ય એટલે માય પ્રિન્સિપલ. ભણાવવું એટલે સ્ટડી. તો અહીંયા આપણે કરતા બનશે કોણ માય પ્રિન્સિપલ. આ કરતા બનશે માય પ્રિન્સિપલ. એની સાથે શું આવે વોઝ. ભણાવે છે એટલે શું તો કે ભાઈ સ્ટડીંગ. ક્યારે તો કે એટ ધેટ ટાઈમ. ખાલી આટલું જ કીધું. કોને ભણાવતા હતા એ કીધું
નહોતું. દાખલા કે છોકરાઓને ભણાવતા તો માય પ્રિન્સિપલ વોઝ સ્ટડિંગ બોયઝ એમ લખવું પડે, પણ અહીંયા કોને ભણાવતા હતા એ વાત કરેલી નથી, એટલે આપણું વાક્ય આટલું બનશે અને પૂર્ણ થઈ જશે. ચાલો હવે જોઈએ ચોથું વાક્ય. વિદ્યાર્થીઓ ગઈકાલે 8 વાગ્યે ગૃહ કાર્ય કરી રહ્યા હતા. અહીંયા ગઈકાલ તો કીધી જ છે, પણ ચોક્કસ સમય આપી દીધો છે, એટલે યસ્ટરડે એટ 8 o'clock એમ થાય, એટલે એના ઉપરથી ખબર પડે કે ચાલુ ભૂતકાળથી બનાવવું પડશે. તો કરતા કોણ બનશે અહીંયા? તો કે કરતા બનશે સ્ટુડન્ટ્સ. સ્ટુડન્ટ્સ કરતા બને એટલે એની સાથે વોઝ વેરમાંથી શું આવે? તો કે વેર. કરવું એટલે શું? તો કે ડુઈંગ. સ્ટુડન્ટ્સ વેર ડુઈંગ. શું કરે છે? તો કે ગૃહ કાર્ય, તો હોમવર્ક. સ્ટુડન્ટ્સ વેર ડુઈંગ હોમવર્ક. કરતા ક્રિયાપદ કર્મ. ક્યારે? તો કે યસ્ટરડે એટ 8 o'clock. તો આ થયું સ્ટુડન્ટ્સ વેર ડુઈંગ હોમવર્ક. અહીંયા જો તેઓનું ગૃહ કાર્ય હોત તો અહીંયા લખત ધેર હોમવર્ક એવું લખત, પણ એવું નથી, એટલે માટે અહીંયા ખાલી હોમવર્ક છે તો હોમવર્ક લખશું. તો આ રીતના છે ચોથું વાક્ય અંગ્રેજીમાં કન્વર્ટ કર્યું. પાંચમું વાક્ય, અમે પુસ્તકો ગોઠવી રહ્યા હતા. તો અમે એટલે વી, ગોઠવી રહ્યા હતા. જો ગોઠવ્યા હતા એવું હોય તો રહ્યા શબ્દ છે એટલે આપણે ચાલુ ભૂતકાળને સમજવાનું છે. એટલે ગોઠવવું એટલે એને અરેન્જિંગ કહેવાય. કોઈ પણ વસ્તુ તમે અરેન્જ કરો એટલે એને ગોઠવી કહેવાય. વી વેર અરેન્જિંગ બુક્સ. સમય કોઈ આપ્યો નથી ક્યારે, ખાલી વી વેર અરેન્જિંગ બુક્સ. અમે પુસ્તકો ગોઠવી રહ્યા હતા. ક્યારે? તો કે ગઈકાલે આટલા વાગે કેવું કે કીધું હોત કે એટ ધ ટાઈમ કીધું તો આપણે મૂકત, પણ એવું કંઈ કીધું નથી, એટલે આ થઈ ગયું કર્તા ક્રિયાપદ અને કર્મ હકાર વાક્ય. આગળ વધીએ. છઠ્ઠું વાક્ય, છોકરાઓ તરી રહ્યા હતા. છોકરાઓ એટલે બોયઝ, તો એની આગળ આપણે ધ લગાડશું. ધ બોયઝ એની સાથે આવશે વેર, અને તરવું એટલે સ્વિમિંગ. અહીંયા ડબલ એમ બેવડાઈ જાય છે કેમ કે પાછળ છે ડબલ એમનો મિનિંગ લાગે છે, એટલે ધ બોયઝ વેર સ્વિમિંગ. જ્યારે તે આવ્યા ત્યારે હું પત્ર લખતો હતો. તો આ વેન વાઇલ એસ વાળું આવી ગયું, બરોબર છે. તો વેનથી બનાવીએ. વેન હી કેમ. વેન હી કેમ પછી અલ્પવિરામ. આઈ વોઝ રાઇટિંગ અ લેટર. જ્યારે તે આવ્યા પછી અલ્પવિરામ પછી ત્યારેથી બંધ. ત્યારે હું પત્ર લખી રહ્યો હતો. એના પછીનું વાક્ય છે, જ્યારે વરસાદ વરસતો હતો ત્યારે તેણી ગઈ. તો આપણે આ વાઇલથી બનાવીએ. તો વાઇલથી બનાવીએ એટલે પહેલાં આ જાય છે કે સી વેન્ટ. ક્યારે? તો કે વાઇલ ઇટ વોઝ રેઇનિંગ. જ્યારે વરસાદ વરસતો હતો. રેઇન વોઝ રેઇનિંગ ન કહેવાય, બરોબર છે, એટલા માટે આપણે ઇટ વોઝ રેઇનિંગ કર્યું. સી વેન્ટ વાઇલ ઇટ વોઝ રેઇનિંગ. જ્યારે વરસાદ વરસી રહ્યો હતો ત્યારે તેણી ગઈ. એના પછી 9મું વાક્ય, જ્યારે તે ગાઈ રહ્યો હતો ત્યારે તેણી નૃત્ય કરી રહી નહોતી. જો અહીંયા આ વાક્ય બરોબર સમજજો. જ્યારે તે ગાઈ રહ્યો હતો, તેણી નૃત્ય કરી રહી નહોતી. તો આ રહી નહોતી ને રહ્યો હતો આ બંને છે એક રીતે જો તો ચાલુ ભૂતકાળ સૂચવે છે. તો માટે આ વાક્ય છે એ આપણે બંને ચાલુ ભૂતકાળમાં કરશું. તો કે આને આપણે વાઇલથી બનાવીએ. વાઇલ હી વોઝ સિંગિંગ અલ્પવિરામ સી વોઝ નોટ dancing DNCING. while he was singing SINGING. while જ્યારે તે ગાઈ રહ્યો હતો. અલ્પવિરામ છે એને ત્યારે વાંચવાનું. સી વોઝ નોટ ડાન્સિંગ. ત્યારે તેણી નૃત્ય કરી રહી નહોતી. નકાર વાક્ય અને બંને આવ્યા ચાલુ ભૂતકાળમાં. આગળ વધીએ. 10મું વાક્ય, પ્રતિભા તે સમયે રેડિયો સાંભળતી હતી. તો તે સમય એટલે એટ ધેટ ટાઈમ. કર્તા તરીકે અહીંયા છે પ્રતિભા. પ્રતિભા સાંભળવું એટલે વોઝ
લિસનિંગ, શું સાંભળતી હતી? અ રેડિયો. પ્રતિભા વોઝ લિસનિંગ અ રેડિયો એટ ધેટ ટાઈમ. પ્રતિભા વોઝ લિસનિંગ અ રેડિયો એટ ધેટ ટાઈમ. પ્રતિભા એ સમયે રેડિયો સાંભળતી હતી. તો આ રીતનું એનું અંગ્રેજી થશે. તો મિત્રો આ બધી ચાલુ ભૂતકાળની ખાલી જગ્યા અને ગુજરાતીના વાક્યો કે જેનું તમે અંગ્રેજી ટ્રાન્સલેશન સમજ્યું. તો આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે. તો હવે તમને આવડ્યું કે નહીં એના જાણવા માટે તમારે પ્રેક્ટિસ કરવી જરૂરી છે. તો હવે પછીનો પાર્ટ છે પ્રેક્ટિસનો છે, તો જેની અંદર તમને ખાલી જગ્યાઓ અને ગુજરાતી વાક્ય આપ્યા હશે. અને આ વખતે તમારા માટે વર્ડ બિલ્ડિંગની કઈ પ્રેક્ટિસ મૂકી છે એ પણ તમે જરૂરથી જોઈ લેજો. ચાલો હવે જઈએ સીધા અંગ્રેજીની પ્રેક્ટિસની ખાલી જગ્યાઓ ઉપર. તો આ છે તમારી પ્રેક્ટિસની ખાલી જગ્યાઓ કે જે 11 થી 20 ક્રમની અંદર આપેલી છે. તો ધ્યાનથી સમયસૂચક શબ્દ ઓળખી, વોઝ વેર અને આઈએનજીના નિયમો લગાડી અને તમે છે એ આ પ્રેક્ટિસ છે એ કરજો. તો હવે પછીનો પાર્ટ છે, સ્ક્રીનશોટ લઈ લોજો અને ચોપડાની અંદર પછી પૂરજો. અને હવે પછીનો પાર્ટ છે એ આપણે ગુજરાતી વાક્યો. તો આ છે તમારી ગુજરાતી વાક્યની પ્રેક્ટિસ કે જેની અંદર પણ તમારે છે એ વોઝવેર અને આઈએનજીના નિયમથી આ બધા વાક્ય બનાવવાનું છે. કર્તા, ક્રિયાપદ અને કર્મનું સ્ટ્રક્ચર ફોલો કરવાનું છે. જો આ રીતના છે એ વાક્ય કરશો તો બધા વાક્ય સાચા પડશે. વર્ડ બિલ્ડિંગ્સ છે વધુમાં વધુ જાણતા હશો તો કોઈ પણ જગ્યાએ અટકશો નહીં અને આખી ટેસ્ટ છે એ સારી રીતના છે એ તમે પૂર્ણ કરશો. તો હવે પછી આપણે જઈએ છીએ વર્ડ બિલ્ડિંગના પાર્ટ્સ ઉપર કે જ્યાં તમારા માટે એક નવો ટોપિક આજે મેં મૂક્યો છે. તમે પાર્ટ્સ ઓફ બોડી છે સરસ રીતના પૂર્ણ કરી નાખ્યા. હવે આપણે નવા ટોપિક ઉપર જઈએ. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વર્ડ બિલ્ડિંગનો નવો ટોપિક છે રિલેશન્સ. આપણી આસપાસ ઘણા બધા સંબંધો છે કે જેમ આપણા ઘરની અંદર જ સંબંધો છે નહીં, આપણી બહાર પણ ઘણા બધા સંબંધો છે. જેમ કે આમાં ઘણા બધા સંબંધો એવા લાગશે કે આ સંબંધો છે. હા, ગ્રાહક તરીકેનો આપણો સંબંધ, જમીનદાર તરીકેનો સંબંધ કે પછી ભાડુઆત તરીકેનો સંબંધ, તો આ બધા પણ એક સંબંધ છે. તો આવા રિલેશન્સ છે એના વિશે તમારે આની અંદર જે એ ભણવાનું છે અને આના જવાબ તમારે ક્લિયર કરવાના છે. અને એના પછીના નેક્સ્ટ વિડીયોમાં જે ખાલી જગ્યા છે ગુજરાતીમાંથી અંગ્રેજીના વાક્યો છે અને જે કાંઈ વર્ડ બિલ્ડિંગ્સ છે એનું સોલ્યુશન મળી જશે. એટલે મોસ્ટ ઓફલી તમને સાંજે જ સોલ્યુશન મળી જાય છે. તો તમે એને દિવસે બધું ક્લિયર કરી અને આગળ વધી શકો છો. જો કોઈ કારણસર ના કરી શકો તો પછી ગમે ત્યારે છે એ યુટ્યુબના માધ્યમથી સોલ્યુશન મેળવી શકો છો. તો કેવું લાગ્યું તમને આ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ જરૂરથી જણાવજો. અને કોઈ પણ વિડીયો યુટ્યુબમાં તમે જોતા હશો તો પહેલાં લાઇક અને સબસ્ક્રાઈબનું જરૂર કહેતા હશે, પણ હું તમને લાઇક અને સબસ્ક્રાઈબનું અંતમાં કહું છું. એનું કારણ એક જ છે કે વિડીયો ગમે તો જ લાઇક અને સબસ્ક્રાઈબ કરો એવું હું માનું છું. એમ લાઇક અને સબસ્ક્રાઈબ કરવું જરૂરી નથી. તો મિત્રો, આ વિડીયોના અંતે હું તમને જરૂર કહીશ કે તમારા મિત્રોને શેર કરજો, વધુમાં વધુ છે એ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો. જે કોઈ શિક્ષકો જોતા હોય તો તેને પણ વિનંતી કે સારું લાગે તો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો. ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. બસ આટલું જ. હવે મને આપો રજા. BH વિભાણીના સૌને જય હિન્દ, જય ભારત.